જીવો તો હ પણ કેશાનો કોક કોલ કરો ને તો સારી વાત ને કે મને એ બૈરા વગર રાખશે એ તો બૈરા વગર મને બૈરા વગર રાખશે એવું લાગી રહ્યું મને પાણીનો ઓળ કરવા દેજે એટલે જાય લોકો એવું પાણી બીજી પડી લે લેતા તમારે જોડે પતા પડે આમાં તો કાંકોડે પડે ચાર તો બીજા છે ચારથી તો કોઈ હાથ નતા મને કશું પતક નહીં પડે આપણને કોઈ વાયર વાગ્યો નહીં પૈસા વધારે હતા ને એટલે આ હતા તો ક્યારથી કે બૈરા નાલી ના આવે લાવતા હોય તો પૈસા તાર બૈરા લઈને બૈરાના ચોરીને લઈને આવતો રહ્યો કશું યાર તો નહીં બૈરા લેમ કોકી તાર ઘૂમ ગાવા લે આવે તો બીજો લે તો જીજો હાડો તા હોઈ ગયો તા મંગાવ કે પડ્યા ને એ ગોડા મંગાઈ તો એ સુધા શાંતિ રાખ લ્યા મન હાલ થોડું મંગાક લે ગોડા મંગાઈ લે શાંતિ રાખ લ્યા તમે પીઓ હન તો પેલા બીજે જો અ બેજી ઓહો શું હેડ્યા એટલે શું કરું યાર તો કંટાળી જોઈ યાર શું કરું કો તો કંટાઈ જાય એટલે શું થયું એટલે મારે એક તો છોકરાને હો આવતી નહીં ₹100 લે પીવાના પીવાનું શું પીન તો બેઠા હોય એમ ચલો પી કરો હો તમારી યાર એટલે કશી કંકોડે સડી નહીં આતો યાર એટલે પૈસા પડી ગયા અરે હું શું કહું હા મારે કોમ કરશું કહો કામ કરે પણ પીવાના ના પડી એટલે તું કામ કરવા જાય ક્ષેત્રમ ક્ષેત્રનું કામ નહીં યાર તમે હિંમત જ નહીં લીલાજી યાર એટલે લીલાજી શાંતિ આવે હું કઈ પેલા હોભળો કે તમે યાર વાતનો અફરતા નહીં તરત પગ પગ કરો ચા કોણ તો અફળ પછી બોલ તું હું શું કહું આપણો બોલો મારા વેવાઈને તો મહેમાન ગતિ તમારા આબુ પડશે હું તમને ₹2 આલ દેવું કોમ કરવાનું કોમ કશું જ નહીં કરવાનું તો એ જન ખાલી ટણાટ થઈને બેહી રહેવાનું ભજન કરવાની યાર તમે દોઢ મના બોલો થારી વાત છે વાત આપણો હા ઈકન તમારું ખાટલામાં જેમ બેહારું ખાઈ પીને ઊંઘીને ખાલી મૂકો ને એટલું કરવાનું બીજું કોઈ વિચારવાનું નહીં એટલે વાત તો આપણો યાર મારે હું ગામમાં જઈને આવ્યો બરોબર કોઈ મારે ભૈયા તો મેં બધાને કીધું પણ કોઈ તૈયાર થયા નહીં છે કે મારા યાર પહેલાથી ઝઘડો હેડા ને એટલે કોઈ તૈયાર થતા નહીં અને મારો ભૂખો એવો હન એક લત પકડીને બેઠો મારા કાકા બહેરું જોવે છે હું એ વિચાર કર્યો ભીવણ મારી બેટી મને એમ કે તમારા પોત ગામના સારા સરપંચો લઈને આવવું પડે મેં કીધું સારું સરપંચ તો ગોતવા કોહણોમાં હા હું એ વિચારીને મગજમાં વિચાર્યું તમને ₹2 હું તમને આલ દેવું લીલાજી વાતનો હભળો ને તમે હું ₹2 તમને આલ દેવું અને તમારે જો તમારા સરપંચ બનવું પડશે આગળ ગામમાં સરપંચ કરી મુજ કરું હું શું કહું ધોતી પહેરવું પડશે પણ એટલે ધોતીઓ કાકરો પે દે બધો તો કશું વાંધો નહીં હળો તાન હાલ ભણી જાવ લે અલા હું ટણ તમને કરાવી દઉં યાર મારા ઘેર છે હા તો બરોબર છે લે હળો કરજો બરોબર પણ એ છે ને આવું બધું કરતા નહીં હો નખરા બખરા લીલાજી જયંતીજી કોઈ નખરા ના કરતા હો પણ તો પીવાનું પછી વળ પડશે ને બહી તો કીધા ને ખવડાવું યાર તો ના પાડી દઉં તો બરોબર આ જોજો ઈકન ટકે નહીં ટક તો શું કરવાનું જવાબદારી મારી જવાબદારી તમારી હો સરપંચ તમને હું કહીને બોલાવી હા બીજી વાત છોડ દેવા લે હળો હાય કોઈ તો વળી રહ્યું કાકો આયા કે ના આયા સી ખબર સરપંચ હા થોડું હું શું કહું છું વાહ આપણે ગમે તે કરીને વહુને તેડીને લાવવાની છે બરોબર આપણે જે છે ને પ્રેમથી પટાવવાનું છે પ્રેમથી જ પડશે આપણે મુહંગા તમારે જોવું નહીં પડે એટલે તમારે તેમજ તમારે ફાઈન આવે પેલા હા બરોબર છે લે હળો ચાલો મારા છોકરાને તૈયાર કરીને લઈ રહીએ હા લઈ લો હો અને તમારા છોકરાને કહેજો કે હમું બોલે પાવો ये आज तो काका आया आज तो केसाડી લીધા વગર આબુ જ નહીં જો ये ઉગુ સરપંચ ये કાકા લઈને આયા લુખવાડો લઈને આયા કાકા હું કેટલી પર સમજાવું બોલ એટલે એક તો મારું મન જોણે છે તારા બાપનું મન જોણે છે હું જેમ તેમ કરીને પોત માણસો કરીને આયા તું શું બોલી રહ્યો તને શરમ નહીં આવતી લે હે
લુખવાડો લાગી ગયો મારે એટલે આ લુખવાડો છોકરી પણ લાવ્યો છું એ મહત્વ રાખ. બૈરું ના લાવવું હોય તો મોઢા પર કહી દઉં લુખવાડો જા. ના ના લાવું તો પછી શું તારે શું જોઈને બોલે તું લુખવાડો છે યાર? દેખાય પેલા દેખાય પણ આપણે જેમ કરીને પટાવન કરકી અને તારા આહુન ખબર પડી જાય શું કરશે કો? સારું હેડો મને તું ભેગા થવા કોઈ બોલતો નહીં, કોઈ બોલતો નહીં, ભેગા તો તું થવા કોઈ દો પણ. બોલતો નહીં, શાંતિ રાખજે નકર નહીં ભેગા હું. થવા દો પણ. અરે અહીં પણ તું એ સરપંચ હા. કોને કો સમજાવો. અલા એ તાર લાબણી લાબ તાર બૈરું લ્યા સરપંચ લાબાનું તે બૈરું આપણે તો એકાંદી કોઈ બોલતો નહીં પાઓ સારું ચૂપ લુખવાડો કોણ છે ભયા? તમને નહીં કીધું અમાર વેવાઈ છે ને ઉભા રહો, એક મિનિટ. એ ભારો પેલાજી આ તમારા શરમ એમ આવ્યો આ લુખવાડો કે તમારો છોકરો તમે વાત તો અભડો સરપંચ, વાત તો અભડો મારી. મારો છોકરો શું કહેશો અભડી તમે પેલા વાત ન સમજો પછી આગળ વાત કરો. મારા છોકરાએ એમ કીધું છે કે મારી હાહુ ને મારો હારો લુખવાડ છે એટલે હારે કોઈ વધારે દોઢ મહિને બોલે એની વાત કરી છે યાર. સાચી વાત એવી બોલે મેં એવું બોલ્યો તો બરાબર છે. ગુગા વળી જાય ને વળી જાય ને ગુગા ભગવાન થઈને આયા મારા માટે આવતો. બરોબર ગમે તે કરીને સરપંચ આપણા બહેરું લાવવાનું છે મારા ઘુકાનું, બરોબર છે? આ કરીને થા પાડજો. તમારે વધારે બોલવાનું છે, બે શબ્દ હા હું બોલે બતાવો ગુગાની કરે એકને કોઈ વધારે ચોપલાઈ કરે નહીં ઈ તો હું સમજાયો ને સમજાયો. હા બરોબર હું શું કહું છું? હા. આ ગંધા તો આવશે. આવો આર્યો. કરું છું બધું કરું છું. તમે શાંતિ રાખો, હું બધું કરાવું. હું સરપંચ એનો લુગડા બદલાવરાઈ દઉં, બરોબર? હાલો તો જા ઘુકા, હું મેં પેલો આપણે નવો સૂટ લાયા ને એ પહેરીને આવતો રહો તમે આટલે જ ઉભા રહો આપણે ઘરે નહીં જવું હું ઈ જ કહું, તું જલ્દી જા. લુખવાડો ચાપી જશે યા તું ઝાકી, તું હતી ઝાકી. ઓહો હો, તાર તો નસો કાપી જાય, તારે તો નોહો કાપી નાખવી પડશે. એમ એ એલા શાંતિ રાખો કે યાર તો હું શું કહું? આપણે પીવાનું મેળ પડશે. ભાઈ તમને પૈસા છે ને આલ્યા છે લ્યા, હો. શાંતિ રાખો પટવાનો ભાઈ બધું પીવામાં છે તમે લ્યા લે તમને હું મારા ઘેર દારૂ બધું કરાવરાયો, તમે ટેન્શન શાંતિ ના લો રાખો યાર. યાર કોકના પ્રસાદની માના ફળ તમે લ્યા પણ આપણે તો યાર પીવાની વાત કરીને આવ્યા હા હતા ને. પર હજી તો પહોંચ્યા જ નહીં તમે ખાલી ડોઝ મરાઈ દે. આ તો એક થઈ જાય તો ભોડાનો બોજ બોજ ના હોય, સરપંચ સમજાવો ન કરો. અલા એ પૈસા લાવજો મારા બહી રૂપિયા પાછા લાવો. વપરાઈ જાય. તો પછી શાંતિ રાખો, હું તમને બીજા હો રૂપિયા શાંતિ સરપંચ રાખો આલ્યો. કે એની પાર હું પાર લ્યા સરપંચ તમારી જવાબદારી મારી તો બરોબર. એટલે ઠા પાડવા આવ્યા છો, કોકનું બગાડવા આવ્યા છો લ્યા? ખા પારવા તો પછી ઠા પાડવાનું રોક હમા રોકી યાર. તમે તમારે સરપંચ કહેતા હું વધારે ખેંચું હું કોઈ બોલું તાણી. તો પછી તાર તમારા છોકરાને વહુ આવી જાય ને તમારે વહુ આવી જાય બસ. યાર નહીં લાવવાની છોકરા લાવવાની લે કાલું મને હારું, મારો શરમ અડે છે નકર તમને ઓય ટોચે ભાજી નાખું. લે હળો. જી સમજાવ ને પેમથી લઈ લો આ પ્રેમથી હળો, આપણે તો તૈયાર થઈને આવે છે. હેડો ઓ બેહો. ઓ બેહો. નહીં જાવ ઘેર, કોઈ ઘેર શું છે? ઓય છે, ઓમ જવાનું છે. ભલા સરપંચ, હા ઓય વાત કહું તમને. શું કહેવા કહો? તમે હગા આગળ ઉભા રહો, બરોબર? તમે આગળ બે બોકડે બે હું આવું જોડો લો સારું હેડો. સારું. શું કહેવા કહો હું કહું, હા મારા બેટા બધા ડઠ્ઠા જેવા છે. હા પણ મહેમાન તમને ખબર અમારે ગામમાં કોઈ શાકને કોઈ લે હે ઈ તો પ્રોબ્લેમ છે તો ને. પછી હાથ જોડીને હું લાવ્યો છું બુંદા કાલું હાથ જોડીને તમે ભલે બરોબર લાયા સર, તો ભાઈ પણ હવે એનું કોઈ કરવું પડશે યાર. તમે ચિંતા બહુ બેઠો હોય તો સાબા પાઈ દીધી થારું. હા પણ હજી તો મારી વિહોણનો તમે ઓળખતા નહીં, તમે સરપંચ છો ને તો સરપંચ જેવાય નહીં રાખે હો. તારી એમ ના કેતા મારી વિવણ આબરૂ લે એવી છે પાછી. તારે વિવાહ હો ગમે તે હું એના કરતી મોટો વંઠેલો હોઉં ત્યાં કોઈ ચિંતા વંઠેલો ના હોય કરતો. કર્યો, તમે લ્યા બહેરણ તમે ઓળખતા નહીં, ગમે તેવો વાઘ હોય ને વાઘ, હા. એના બકરી થઈ જવું પડે. આ તો એક જ જોઈ જાય પેલા તમે ચિંતા કરો યાર પણ આ મને આ ત્રણ પર વિશ્વાસ નહીં હું બેઠો આવતો. નહીં ચા- હું બેઠો આગળની ના સાસ પાઈ દઉં શું ચિંતા કરો તમે પણ ચોકી પણ ચીવું બોલે છે, હજી દારૂ પીવો છે. આપણા ઘરે જ હોય ને તો પાવું પડે વાત તમારી લાખ રૂપિયાની, પણ મારા છોકરાનો એકદમ ઠા પડી જાય ને પછી હું ગમે તે કરું. હા એ જવાબદારી હા મારી તો હું ઘુઘાને તૈયાર હા. કરીને લાવું, જલ્દી જજો. અને ઘોઘા કે તો અમે કેમ બોલે ના ખબર ઈ તો હું બધું સમજાવું છું હો. હું ઘુઘાને તૈયાર કરીને આવું. જલ્દી આવજો ફેટકી મારા બાપ ફેટકી. આ ઝઘડો લાગે છે. હું શું કહું છું, તે ચારે ચાર જણા પી ગયા છે, પણ હું શું કહું, તારા હાચવવાનું છે. સમજે પડી? બૈરું લાંબુ હોય તો તારા હાથમાં છે ગુગા હો. પછી કહેતો ને કાકા તમે ભોડા જેવું કર્યું. હું તો પછી ઈકન બધું પડતું મિલીને આવતો રહ્યો હો. હરખ જમાતો નહીં અને તને ખબર ને, મેં જેમ તેમ કરી માણસો કર્યા છે, તને ખબર હે? એટલે આપણું ગામમાં કોઈ ઇજ્જત નહીં. અને હું તો તાર હાહો આગળ ચૂ બોલ્યો, તને ખબર હે? મને સારું ચમતમ થાય. હવે આ પોત માણસો હું લઈને જાઉં ને, મને હવે ગભરાવટ થાય. શું કરું કે
કે ખાઈ કે પાન બનારસ તારા પાનની પડીશન હોય બાપનો જીવ જાય છે લે હેડજી હેડ કાકા લા સરપંચ અલા શું કર્યું આ બધા જોજો જોજો યાર આ તો રીત છે બાપુ રૂંજાઈ બાપુ હો જ્યાં સોલમાં ભીતા એ મારા બાપ એ બાપ તમારે કોકનું જોડાવા લાયા તોડાવા નહીં લાયા લ્યા લુખવાડો તો બધા તું બંધ થા તું બંધ થા એ જયંતીજી એ સુરાજી બધા એ લીલાજી એ ગટાજી ઉભા તો આ શું છે બધું શું છે શું કા ઇજ્જત ની માફ ફરાવા આવ્યા તમે લ્યા એ શાંતિ રાખો કે શાંતિ રાખો કા હાથ જોડું લે હાથ જોડું છું મારા છોકરાનું અલે એ તું આગળ જા તું બધા પાણી લા તું એ સરપંચ તમે તો સમજો તમે તો નહીં પીધો તમે તો સમજો પણ કોકનું તો મારો છોકરો રોયો તમે મારા છોકરા એ કુકા શાંતિ રાખ તાર કોઈ નહીં થાય હું બેઠો હું લે અલા બટી સોનો રે એ સરપંચ ની કુંડા ઘાલું સરપંચ નથી વાળી મારતો સરપંચ આવા ભોડા જેવા સરપંચ છે બટી સોનો ની કુંડા ઘાલું કે ગામમાં નામ છે તમારું શું નામ છે તમારું હા બધા બટી સોનો રે બટી અબદા ગિલા લા તમે મારા છોકરા મુ જો લ્યા મારા છોકરા મુ જો અરે તાલી તલા દારૂ કલમ કીધું લે હે આ સરપંચ પીજો તમને હાથ જોડું એ મારા ભાઈઓ હાથ તમારે જોડું જવાનું જ નહીં જવાનું જવાનું છે હાથ જોડું તમને શાંતિ રાખો ખાલી કલાક સુધી શાંતિ રાખો મારા છોકરાનો ઠા પડી જાય પછી તમે તાર તમારે જે કરવું એ કરજો આ દૂર શાંતિ હાલો યાર શાંતિથી હેડીએ આમે હશે ને તમારે બધું થઈ જાય સુખ શાંતિ પટી જાય આ મારા બાપ તમને કહું બસ મારા બાપ તમને હાથ જોડીને વિનંતી કરું હું સુધરી જો થારું છે ખાલી મારા છોકરાનો ઠા પડી જાય બંધ થઈ જાય બધા મોટે હેડો ને, હેડો તેમથી હાલો સુખ શાંતિ હેડો સીધા હેડો તમે તાર આજે આપણી બઈ તો આપણા હંગાત નહીં પણ બહેની એક વાર રે બોલાવી દીધું સારું હતું એ બધું ના હોય લ્યા તું જપી જાય નહીં યાર હેડ ને સુખ શાંતિ એક વાર પટાવ બોલાવી દો ને એક વાર તું તાર જે કરવું કર હેડ તારે તો એક તો નખરા મળતો જ નહીં તાર તો બોલ બોલો જમકુ માની યાર બોલ ખરી યાર શું બોલવાનું જય બોલાવું યાર તમે તો કઈ બોલવા જય ના બોલાવવાની પાડીએ યાર બોલો આગળી ઓય તો મંદિર હે ને તારે મંદિર તો મારા દિલમાં મંદિર લઈ બોલો જો હવે બોલજો કાકા બોલજો બોલજો લે બોલજો ભાઈ બોલો જમકુ બાની લા તારી માં તો મરી ગઈ શું લે ખરા તાપની ઊંઘવા દે કે કાકા પાન બનારસ વાલા ગુગા ઈ ની પગે પાછું આબુ હોય ને તો નખરા કરવાનું તું મેલ દેજો હો તો નખરા કર જતા રે બધા જતા રે તો ભાઈ તારા તો ગધામાં ભૂખવા ના આવે લે ઓય નહીં બોલી યાર બોલ્યા તાવા નહીં બોલી હેડો આમ તો શેડો વાળીને તરત બેસી જો રોવા બૈરામ કરવા બેઠું આ લમણી તાણી વાત કરી છે છેડો લે લે હારું હજી વિવેક કેમ આયા નહીં લાવજે એમ કિસાન માજરે જઈને ફોન કરાવું અરે હાય હાય લે તારા હારે જાનું કિસાન મિલવા નહીં આ તું કે પેલો વિવેક ઠંડ બોલે ઠંડા મોટો કોઈનાથી ડબલ ઠંડ શું પણ તારે તું છે મતલબ બધો વેમે મરી હતી લે પણ તું તો બાપ તૈયાર કરી હતી અરે પણ તે તારા કિસ્સાને મેલવાની મારે નહીં જવાનું ઈ કરજે તું આ તો વિવેક કીધું કે માં બૈરું નહીં એટલે તું તો તૈયાર થઈ ગઈ તારું કોમ કરજે તું જાહેર લે કૂતરી ફોન વિવેક ફોન કરું છે આયા નહીં હાલ નાલ બોલાવજો હોય એને ફોન કરીને તું હોય હલો વિવેક હા એટલે હું કરી પોચ માસ કર્યા કે નહીં આ રસ્તામાં જ છું અને હારા કરે એમ અલ્યા ભાઈ સરપંચજી કોઈ જેવા તેવા નહીં કોઈ વાત કરી રહ્યા હું કહેજે લલ્લુ પંચો લઈને આવો પાવ આટલા ઈ તો કીધું આનું કરો આવો ને એટલે હા રસ્તામાં જ છું હું શું કહું છું વિવેક હા બોલો અલ્યા મારા સરપંચને બધા પૂછાશે તો કહેજો કે વેવણના રોટલા કરી એ હારું તો કહી દઉં હું હારું હો એ હા હા 5 જણા છે એ હા હા લાઈ ફોન હોય લાઈ કાપી નાખ્યો લાવજે તું ફોન નહીં આવડતું તને રાખતા ફોન ના બોલ અને હું કહું આવો બોલો ને. લા વિવેક કીધું પોચના રોટલા કરવા નહીં કના રોટલા કના રોટલા એ સરપંચ ને લઈને આવી બધાને લા એને માનો સોખલો ખાયો હોય તો હુક્કા પંડ પડ્યા હી એ તે તી બોલાય મહેમાન તો રોટલા જ કરવા જ પડે શીખતા
તને એટલો બધો વાડ હોય ને બે જા સુલે હેડ બે જા હેડ એટલે તને પૈડી મૂળ આવ્યો તું મને પૈડી નહીં લાવી તું વળી શું આદમી છે હા તો તું વળી ચાલનો આદમી થઈ તો ગયો થોડી ના બૈરાઈ એ વાત કરી તું બૈરું છું આમ એટલે ખાટલો બાર કાઢી હેડ છે ને જા હેડ કોઈની ગુંડા ધણી નાખશે કચોડો હમણાં હે ને કરશું એ બાર કાઢે ખાટલો હેડ હા કચુકા આપણો ફોર્મ પડે લઈ લે વાહ મારો હારો તો મમ થઈ રહ્યો હેરાન હા વ્યમન મરી હેડ્યો તું વ્યમન તો મરી હેડ્યો તું તારી માના વાગ્યું ભાઈલા કે સાહેબ બટી સરપંચ હવે આવી ગયું હો, હવે ઘર આવી ગયું હો. તમે તો હેડા હેડા મારી જશે યાર